મિત્રો જો ગામડાની અંદર મજા હોય, ડુંગળી બુંગળી વાવી છે અને પાણી હાલે છે, પણ ગામડામાં ઓમ સુખ અને શાંતિ હોય છે, કારણ કે પ્રકૃતિમાં રહેવાથી શરીરનું સ્વાસ્થ્ય અને બધી સુંદરતા રહે છે અને સારું રહે છે, નરવાઈ રહે છે. કોરોનો હતો તો એ માણસોને સિટીમાંથી ગામડેથી ખેતરમાં હાસોડા વી આવ્યા હતા, એટલે ખેતરની મજા બહુ ઓર છે. પણ અત્યારના સમય પ્રમાણે પૈસો નોકરું કરે છે, એટલે સિટીમાં જવું પડે. બાકી ખેતીમાં ખાઈ પીને આનંદ થાય, ભલે વધે નહીં કાંઈ નહીં, ખેતીમાં એકાદો પ્રસંગ કરે અને એકાદું નાનું એવું મકાન બનાવે કે. બાકી કોઈ એમ કે હું આમાંથી કરોડો રૂપિયાનું ખર્ચો કરીને હું આમાંથી કાઢું છું, એ વાત બધી ભૂલી જવાની. કારણ કે આમાં અમે રોકાણ તો કરેલું જ છે. તમે એમ કહો કે કંપનીવાળા કે ગમે એટલા કંપનીમાં એટલું રોકાણ કર્યું, 10 વીઘા હોય અને 3 લાખ રૂપિયાનો ખાલી વીઘો મૂકી દો 30 લાખ રૂપિયા થાય, તો 30 લાખ રૂપિયાની કંપની અમારી ઊભી કરેલી ગણાય. પણ એ ભાવ અમે જો મૂકી અને આમાં એ રીતે ખેતી કરી તો એ એમાં ભેગું થાય એમ નથી, કારણ કે તો ક્યારેક એનું વ્યાજ પણ ઉઠતું નથી. ઘણા લોકો વાવવા રાખે છે, એને પૂછ્યો જીવણ કપા કેવો થયો છે કે નથી થયો એમ.